કોસિન્દ્રા ખાતે રાજપૂત સમાજનો 23મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। કોસિન્દ્રા ગામે રાજપૂત સમાજ દ્વારા 23મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ સામાજિક એકતા અને આર્થિક કરકસરના ઉમદા અભિગમ સાથે ઉજવાયો હતો। આ પ્રસંગે કુલ 26 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી જીવન યાત્રાની નવી શરૂઆત કરી। આ સમૂહ લગ્ન પરંપરાની શરૂઆત સ્વ ગણપતસિંહ ભરતસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી। વર્ષ 2002 થી શરૂ થયેલો આ સેવા યજ્ઞ સતત અવિરત ચાલુ રહ્યો છે। આજે 23મા વર્ષમાં પ્રવેશ્યો છે। આ વર્ષે યોજાયેલા સમારોહનું માર્ગદર્શન જીવી સોલંકી દ્વારા આપવામાં આવ્યું હતું। છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી ચાલતી આ પરંપરાએ સમાજમાં જાગૃતિ લાવી છે તેમજ વધતા મોંઘાદાટ લગ્ન ખર્ચે સામે મધ્યમ વર્ગને આર્થિક બચતનો સકારાત્મક માર્ગ પ્રદાન કર્યો છે। સમૂહ લગ્નની પરંપરાથી રાજપૂત સમાજમાં સંગઠન ભાવ અને એકતા વધુ મજબૂત બની છે। આ ભવ્ય સમારોહમાં રાજપૂત સમાજના અગ્રણીઓ, રાજકીય તથા સામાજિક મહાનુભાવો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા રાજપૂત સમાજ નો આ 23મો સમૂહ લગ્ન કોસિન્દ્રા પાસે બાપુ શ્રી ભરતસિંહ સોલંકી સેવા ઉદ્યાનમાં ઉજવાઈ રહ્યો છે। આ 23મો સમૂહ લગ્ન છે અને આ સમૂહ લગ્નની શરૂઆત પણ આ સમાજના યુવાનોની એક મીટિંગ 25 વર્ષ પહેલા રાજવાસના મુકામે થયેલી, ત્યારે હું પણ 45 વર્ષ કે 46 વર્ષની ઉંમરનો હતો અને ત્યારે સમાજના યુવાનોએ ભેગા થઈ અને સંકલ્પ કરેલો કે આપણે સામાજિક એકતા કેળવીએ, સમાજમાં જે ખોટા ખર્ચ છે એમાંથી સમાજને બચાવીએ અને એના માટે એકત્રિત થઈ અને કોઈ સારું કામ શરૂ કરીએ। જેના ભાગરૂપે અમે લગભગ 24 વર્ષ પહેલા નસવાડી શરૂઆત કરેલી। એક પેઢી ઉપરાંતનો સમય વીતી ગયો છે, તેમ છતાં સામાજિક એકતા વર્ષો વર્ષ વધતી ગઈ, સામાજિક ઉન્નતિ પણ વધતી ગઈ અને યુવાનોના પ્રયત્નોથી સમાજમાં ચાલતા મોટા ખર્ચાઓ માટેની જે સમજ છે એ સમાજમાં ઊભી થઈ અને એના ભાગરૂપે ઉત્તરોત્તર સમૂહ લગ્નમાં ભાગ લેનાર જોડાઓની સંખ્યા વધતી ગઈ। શરૂઆતમાં 2005 કે 6 જોડા આ સમૂહ લગ્નમાં જોડાતા હતા। આજે સામાજિક જાગૃતિ આવી છે, એકતા વધી છે, સાચી સમજ કેળવાઈ છે અને સમાજમાં આ વર્ષે જેમ 26 જોડા છે એમ હવે હમણાંના વર્ષોમાં 25 થી 30 જોડા લગ્ન ગ્રંથિથી જોડાય છે। આનાથી સમાજ આખો એકત્ર થાય છે, સમાજની એકતા વધે છે અને સામાજિક અને આર્થિક ઉન્નતિ પણ સમાજની થાય છે। અસ્તુ ભારત માતા કી જય। શકીલ બલોચ, છોટાઉદેપુર।